પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટેનું મતદાન છૂટાછવાઈ હિંસા વચ્ચે ગુરુવારે સાંજે સમાપ્ત થયું હતું. મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં મોટાભાગના પરિણામો શુક્રવારે બપોર સુધીમાં અપેક્ષિત છે. ચૂંટણી ડ્યુટી દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં સુરક્ષા કર્મચારીના વાહન પર થયેલા હુમલામાં 5 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વાશબુડ પજગુરુમાં વિસ્ફોટમાં 2 બાળકોના મોત નિપજ્યાના અહેવાલ છે. અન્ય ઘટનાઓમાં પણ 2 લોકોના મોત થયા હતા. જોકે કાયદો અને વ્યવસ્થા જાળવવા વહીવટીતંત્રે આખો દિવસ મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રાખી હતી. ચૂંટણી સર્વેમાં પૂર્વ વડોદરા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ આગળ માનવામાં આવી રહી છે. નવાઝને સેનાનું સમર્થન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ મતગણતરી સ્થળ પર જ ઉમેદવારોના એજન્ટો સમક્ષ બેલેટ બોક્સના સીલ તોડી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી હાથ ધરનાર પ્રિસાઇડિંગ ઓફિસર રિટર્નિંગ ઓફિસર મારફત ચૂંટણી વ્યવસ્થાપન તંત્રને જાણ કરશે અને પરિણામ જાહેર કરાશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મતગણતરી સ્થળની આસપાસ 6.5 લાખ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ચૂંટણીમાં PMLN સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે, જ્યારે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ એટલે કે PTI મેદાનમાં હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પંચે ચૂંટણી ચિહ્ન ક્રિકેટ બેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં PTI ઉમેદવાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પાકિસ્તાનની નવી સરકાર માટે આર્થિક સંકટ અને આતંકવાદનો સામનો કરવો એક મોટો પડકાર હશે. આતંકવાદી સંગઠનોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક મોટા હુમલા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન પણ કર્યું હતું.